નમસ્કાર. આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણીમાં હું ડોક્ટર ફાલ્ગુની દેસાઈ વિદ્યાર્થીઓને વાંચેલું કેમ યાદ નથી રહેતું એ વિષય ઉપર મારા વિચારો રજૂ કરીશ. વાલા બાળકો, મારે તમને સૌથી પહેલા એક પ્રશ્ન પૂછવો છે. તમે પિક્ચર જોવા જાઓ ત્યારે એ પિક્ચર જોઈને આવો પછી તમને એની આખી સ્ટોરી યાદ રહે છે? તમને એના ગીતો યાદ રહે છે? મને ખબર છે તમારા બધાનો જવાબ હા જ છે. આવું કેમ થાય છે? માત્ર 2-2.5 કલાકનું પિક્ચર એક જ વખત જોઈને આવીએ અને આપણને એની આખી સ્ટોરી યાદ રહી જાય, પણ આપણને વાંચેલું યાદ નથી રહેતું. આવું એટલા માટે થાય છે કે આપણે જ્યારે પિક્ચર જોવા જઈએ ત્યારે 2-2.5 કલાકનું જે પિક્ચર હોય એ આપણે પૂરેપૂરી એકાગ્રતાથી જોઈએ છીએ અને એ આપણે ખૂબ ઇન્ટરેસ્ટ સાથે એ પિક્ચર જોઈએ છીએ. એકાગ્રતા તો આપણી એટલી બધી કે જો બાજુમાં કોઈ આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે કે કોઈ આપણને ડિસ્ટર્બ કરે, આજુબાજુમાંથી જો લોકોના વાત કરવાના અવાજો આવતા હોય તો આપણને ડિસ્ટર્બ થાય એવું ફીલ થાય. તો આટલી એકાગ્રતાથી અને આટલા ઇન્ટરેસ્ટથી આપણે પિક્ચર જોઈએ એટલે આપણને યાદ રહી જ જાય. પણ જ્યારે વાંચવા બેસો ત્યારે આવું નથી થતું. તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે સૌથી પહેલા તો તમારી બાજુમાં જો તમને મોબાઈલ રાખવાની આદત હોય તો સૌથી પહેલા એ આદતને બદલી નાખો. વાંચવા બેસો ત્યારે તમારી બાજુમાં મોબાઈલ ન રાખો, કારણ કે મોબાઈલમાં નોટિફિકેશન આવશે અને તમને તરત જ જોવાનું મન થશે. એટલે વાંચવા બેસો ત્યારે મોબાઈલને તમારાથી દૂર રાખો. બીજી એક વસ્તુ કે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે કેટલા કલાક વાંચો એ અગત્યનું નથી, પણ જેટલા કલાક વાંચો પૂરી એકાગ્રતાથી અને પૂરા ઇન્ટરેસ્ટથી વાંચો. વાંચવા બેસો ત્યારે પ્રશ્નોને સમજીને વાંચો. પ્રશ્નોની અંદર શું કહેવા માંગે છે એ પહેલા સમજવાનો પ્રયત્ન કરો. પ્રશ્નમાં જે માંગેલું છે એ તમારા મગજમાં ક્લિયર કરો. જે માંગેલું છે એ પ્રશ્નને, જો એ લાંબો પ્રશ્ન હોય તો એને મુદ્દાઓમાં વિભાજિત કરો. એટલે કે એ પ્રશ્નમાં કયા કયા મુદ્દાઓ સૌથી અગત્યના છે એ તમે જાતે જ તમારી ભાષામાં જ સમજી લો અને નક્કી કરી લો કે આ પ્રશ્નમાં આટલા મુદ્દાઓ મારે લખવા પડશે. ત્યાર પછી એક વખત તમે પુસ્તક બંધ કરીને એ પ્રશ્નને મોઢે લખી જાઓ. પછી તમે જ એને ચેક કરો. ચેક કરશો તો તમને પોતાને ખ્યાલ આવશે કે આ પ્રશ્નનો જવાબ મોઢે લખવામાં આટલા મુદ્દાઓ લખવાનું હું ચૂકી ગયો કે ચૂકી ગઈ. ફરી એક વખત પુસ્તક ખોલીને એ પ્રશ્નને ફરી એક વખત મોઢે વાંચી જાઓ. એને સમજતા વાંચો અને ફરી એક વખત પુસ્તક બંધ કરીને એ પ્રશ્નનો જવાબ તમારી જાતે મોઢે લખી નાખો. તમે 2 થી 3 વખત કોઈ પ્રશ્નને મોઢે લખશો એટલે એ પ્રશ્ન લગભગ 80-90-100% જેટલો તમે જાતે લખી શકશો. હા, લખીને મોઢે કરવાનો કદાચ તમને તકલીફ એ પડે કે એમાં વાર લાગે. માત્ર પ્રશ્નોના જવાબ તમે મોઢે કરતા રહો. આખા દિવસના અંતે કદાચ તમને એક આત્મસંતોષ એવો મળે કે મેં તો 10 પ્રશ્નના જવાબો મોઢે કરી નાખ્યા, આજે તો મેં 15 લાંબા પ્રશ્નોના જવાબો મોઢે કરી નાખ્યા. પણ જો તમારે એ પ્રશ્નોના જવાબો મોઢે લખવાના આવે તો તમને પોતાને ખ્યાલ આવે કે પેન અટકી જાય છે અને લખી નથી શકાતું. મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રશ્નો મોઢે કરીને સીધા એના જવાબો પરીક્ષામાં જ લખે. પરીક્ષામાં લખવા જાય અને પછી પેન અટકી પડે ત્યારે આપણી પાસે કોઈ ઉપાય નથી રહેતો અને પછી આપણે ફરિયાદ કરીએ કે મેં તો ખૂબ વાંચેલું પણ મને યાદ નથી રહેતું. તો યાદ રાખવા માટેની આ બધી ટેકનિક છે. યાદ રાખવા માટેની સૌથી સારી અને અસરકારક ટેકનિક છે રિવિઝન કરવું. જેટલું વધારે રિવિઝન કરો અને પ્રશ્નોના જવાબ મોઢે લખવાની પ્રેક્ટિસ કરો એટલો તમને ફાયદો થશે. યાદ રાખો, ગુણ કરતા ગુણવત્તા મહત્વની છે. કેટલા કલાકો વાંચ્યું તેના કરતા કેટલી વ્યવસ્થિત રીતે, કેટલી એકાગ્રતાથી અને કેટલા ઇન્ટરેસ્ટથી તમે વાંચ્યું એના ઉપર જ તમારો બધો જ આધાર છે. જો તમે આટલું કરશો તો તમને ફરિયાદ નહીં રહેશે કે મને વાંચેલું યાદ નથી રહેતું.